નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. જંબુસરની પ્રજાને 18 મહિનામાં મીઠું પાણી આપવાની યોજના 22 કરોડ ખર્ચવા છતાં 12 વર્ષે પણ પૂર્ણ નહીં. જંબુસર પાલિકાની સામાન્ય સભામાં વેરામાં તોતિંગ વધારાનો વિપક્ષનો વિરોધ. શહેરમાં પીવાના પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ, રસ્તાના મુદ્દે સભામાં વિરોધ પક્ષ આકરા પાણીએ. અંકલેશ્વરની ગડખોલ પાટિયા સ્થિત નીરવકુંજ સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. બી ડિવિઝન પોલીસે ચોર પાડોશી સહિત સોનીને ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસે 3 સ્થળેથી જુગારધામ ઝડપી પાડ્યા. પોલીસે 10 જુગારીઓને ઝડપી પાડી તપાસ હાથ ધરી. ભરૂચ એલસીબીએ ચોરીની ઘટનામાં સંડોવાયેલ સિકલીગર ગેંગના એક સાગરીતને ઝડપી પાડી ઘરફોડ ચોરીના 6 ભેદ ઉકેલ્યા. ભરૂચમાં રહેતા મામાએ ભાણેજને વડોદરાથી ચોરી કરવા બોલાવી અન્ય એક ઈસમ સાથે મળી ચોરીઓની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું. જંબુસર નગરપાલિકા ખાતે મળેલી સામાન્ય સભા વેરામાં તોતિંગ વધારાની દરખાસ્તને લઈ તોફાની બની હતી. જંબુસર પાલિકા ખાતે પાલિકા પ્રમુખ ભાવનાબેન રામીની અધ્યક્ષતામાં શુક્રવારે સામાન્ય સભા મળી હતી, જેમાં ઉપપ્રમુખ, ચીફ ઓફિસર, વિવિધ કમિટીના ચેરમેન, સભ્યો અને વિપક્ષ હાજર રહ્યા હતા. સભા પાણી, ડ્રેનેજ અને સફાઈ વેરો વધારવાના મુદ્દે તોફાની બની હતી. વિપક્ષની નેતા સાકિર મલિકે પાલિકા શાસકો પ્રજાને પીવાના પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઇટ, રસ્તાની સુવિધા આપવામાં નિષ્ફળ ગયા હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો. જંબુસર નગર માટે 22 કરોડની મીઠા પાણીની યોજના મંજૂર થઈ હતી. 18 મહિનામાં પૂર્ણ કરવાની યોજના આજે 12 વર્ષ વીતી ગયા હોવા છતાં અને 22 કરોડના ખર્ચ થયા છતાં પણ પૂર્ણ નહીં થઈ હોવાને લઈ સભામાં વિરોધ પક્ષે ભારે વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે આક્ષેપ કર્યા હતા કે મીઠા પાણી હજી પ્રજાને મળતા થયા નથી, ત્યાં તો પ્રોટેક્શન વોલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે અને તળાવમાં પણ મૃત પશુઓ પડે છે. નગરજનોને હાલ દૂષિત પાણી મળી રહ્યું છે અને અન્ય સુવિધા મળતી નથી. ત્યાં પાણી વેરો 1200, સફાઈ વેરો 600, ગટર વેરો પણ 2 ગણો કરવા સામે ભારે વિરોધ નોંધાવાયો હતો. સામાન્ય સભામાં રોડ, રસ્તા સહિતના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. ક્યાં પડે છે ગાડીઓ? ટોટો તળ ગાડીઓ બધી જગ્યાથી ના પાડે છે ત્યાં. ચાલો કામ નંબર 5 પછી થાય. તમે દર શુક્રવારે બોલ પછી થાય. તમે દર શુક્રવારે બોલ પૂછો કેટલા ડોર ટુ ડોર ગાડીઓ ફરે છે જંબુસરમાં. પછી તમે વસૂલો. પહેલા તો તમારી પાસે ગાડીઓ નથી પહોંચતી કોઈ કામગીરી કરવી હશે તો કરવી હશે એવું નથી. એના માટે તો આપણે ડોર ટુ ડોર કરવું પડશે. અમે છે લેવાથી લેવી પડશે. ચાલે જ છે ને કઈ ચાલે છે? પૂછા એવી બંધ થઈ ગયું છે. ચારે તરફ ગંદકી છે. એવી બંધ થઈ ગયું છે. પહેલે તો હારું. અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી બી ડિવિઝન પોલીસે પાડોશી સહિત સોનીને ઝડપી પાડી 2.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ગત તારીખ 24મી માર્ચના રોજ અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાં રહેતા અંશુધર ઉપેન્દ્ર હરિકૃષ્ણ મિશ્રાના દાદી વતનમાં અવસાન થતા તેઓ પરિવાર સાથે વતન ગયા હતા. જેઓ 15મી એપ્રિલના રોજ ઘરે પરત ફરતા તેઓના ઘરે બારી તોડી અંદર પ્રવેશ કરી તસ્કરો રોકડા અને 2 ફોન તેમજ સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 3.49 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી. દરમિયાન પોલીસે તપાસ હાથ ધરતા ચોરીના મોબાઈલ સાથે એક ઈસમ ગડખોલ અયપ્પા મંદિર પાસે બેઠેલ હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી નીરવકુંજ સોસાયટીમાં રહેતો આકાશ પવનકુમાર શર્માને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે ચોરીની ઘટનાને અંજામ આપી સોના ચાંદીના ઘરેણાં ભડકોદરાની શ્યામશિખર કોમ્પ્લેક્સમાં રહેતા સોની લક્ષ્મીકાંત શિવનારાયણને વેચાણ કર્યા હોવાની કબૂલાત કરતા પોલીસે પાડોશી અને સોનીની ધરપકડ કરી 2.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની વિનવાડી ફળિયામાં ખુલ્લા સ્થળેથી ભરૂચ એલસીબીએ વરલી મટકાનો જુગાર રમતા 3 જુગારીને 51,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની વિનવાડી ફળિયામાં ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમાઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 11,000 અને 1 ફોન તેમજ એક્ટિવા મળી કુલ 51,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગામના જુગારી નીરવ અરવિંદ વસાવા, જીતેન્દ્ર વસાવા અને કિરીટ પરમારને ઝડપી પાડ્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેથી ભરૂચ જિલ્લામાં થયેલ 6 ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર 3 પૈકી એક સાગરીતને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી સફળતા મેળવી છે.
ભરૂચ જિલ્લામાં બંધ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાઓને અટકાવવા માટે અને ઘરફોડ ચોરીના ગુના શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ દ્વારા મળેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા પોલીસ સ્ટેશનની હદમાં થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ સીસીટીવી ફૂટેજમાં દેખાતો ઈસમ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે ફરી રહ્યો છે. જે બાતમીના આધારે એલસીબીએ પ્રતિન વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ઈસમ મળી આવતા પોલીસે તેને અટકાવી તેની પૂછપરછ કરતા તે વડોદરાના બાજવા ગામના યોગેશ્વર પાર્કમાં રહેતો તેજેન્દરસિંહ ઉર્ફે રોહિત રઘબીરસિંહ સરદાર હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને ભરૂચના કસક વિસ્તારમાં રહેતો તેના મામા સતવંતસિંહ ગુરદાસસિંહ સરદાર અને તેઓના મિત્ર જસબીરસિંહ જોગિંદરસિંહ સાથે ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં 6 સ્થળોએ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે ઝડપાયેલ ઈસમ પાસેથી 5000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરના નવાડેરા વિસ્તારમાં આવેલ નરનારાયણ દેવપ્રભુના 491માં પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમો યોજાયા. વૈશાખ સુદ ગંગા સાતમના રોજ ભરૂચ શહેરના નવાડેરા વિસ્તારમાં આવેલ નરનારાયણ દેવપ્રભુના 491માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમો નિમિત્તે પ્રથમ દિવસે વિષ્ણુ યજ્ઞનો મનોરથ તો બીજા દિવસે આમ મનોરથ જ્યારે અંતિમ દિવસે અન્નકૂટ મનોરથનું આયોજન કરાયું હતું. આ ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ રંગોલી કોમ્પ્લેક્સની બંધ દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી. ભરૂચના સ્ટેશન રોડ ઉપર શાલીમાર નજીક આવેલ રંગોલી કોમ્પ્લેક્સ ખાતે જૂની તૃપ્તિ હોટલની જગ્યા પર આજ રોજ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગના ધુમાડાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરાતા ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન સીઈઓ થિંક ટેન્ક ફોરમના ચેરમેન તરીકે એસઆરએફ કંપનીના સાઇટ હેડ અને પ્રેસિડેન્ટ હરેન્દ્રસિંહ ડાગુરની નિમણૂક કરાઈ. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સીઈઓ થિંક ટેન્ક ફોરમના ચેરમેન તરીકે એસઆરએફ કંપનીના સાઇટ હેડ અને પ્રેસિડેન્ટ હરેન્દ્રસિંહ ડાગુરની નિમણૂક બીડીએમએના પ્રમુખ હરીશ જોશી દ્વારા કરવામાં આવી છે. સીઈઓ ફોરમ અંતર્ગત વિવિધ જ્ઞાનવર્ધક ગોષ્ઠીઓનું આયોજન નિયમિત થાય છે, જેનાથી વિચારોની આપ-લે અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારી અને ઉત્પાદન ક્ષેત્રે થતા પરિવર્તનો અને તેની અસરોની ચર્ચા કરવામાં આવે છે. ભરૂચના ભઠિયારવાડામાં ચોક વિસ્તારમાં વાહનને ઓવરટેક કરવા મુદ્દે 9 ઈસમોએ 5 વ્યક્તિને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ભરૂચના સકરા તળાવ હસુબાવાની દરગાહની સામે રહેતા વસીમ હનીફ ખંડેરાવના ભાઈ મોહમ્મદ યુનુફ મોપેડ લઈ અદૃશ બાવાની દરગાહ ખાતે જવા નીકળ્યો હતો. તે દરમિયાન ભઠિયારવાડના ચોક વિસ્તારમાં એસયુવી ગાડી ઓવરટેક કરી રહી હતો. દરમિયાન ઇમરાન ડોક્ટરના દવાખાનાની સામે એક્સયુવી ગાડી અને મોહમ્મદ યુનુસ સાથે માથાકૂટ કરી અપશબ્દો ઉચ્ચારી માર માર્યો હતો. આ અંગે મોહમ્મદ યુનુસે તેના ભાઈને જાણ કરતા તેઓનો ભાઈ અને મિત્ર મોફી સ્થળ પર દોડી આવ્યા હતા અને તે વેળા મામલો વધુ ગરમાયો હતો. આ માથાકૂટમાં આવેશમાં આવી ગયેલા હાશમી ચોકસી, ઇમરાન ડોક્ટર, અયાઝ મલેક, ઝુબેર કુલ્ફીવાળા સહિત અન્ય ઈસમોએ ભેગા મળી સપાટા વડે માર મારી રહ્યા હતા. તે દરમિયાન વસીમના અન્ય મિત્ર શેકુ બચીર અને હુઝેફા બચીર વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ માર મરાયો હતો. આ મારામારીમાં ઇજાગ્રસ્ત પાંચેયને તાત્કાલિક સારવાર માટે વેલફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મારામારી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ સેફ કોટિયા છે. આપણે મારા ફ્રેન્ડની લડાઈ થયેલી હતી. અમે લોકો દરગાહ પાસે બેઠેલા હતા તો અમારી પર ફોન આવ્યો, તમે બચાવવા ગયા એમને. તો 7 જણા એમને મારતા હતા. તે અંદર મેં બચાવવા એમને ગયો તો પાછળથી આવીને મને એકે માથામાં રોડ મારી દીધો. એમાં ઇમરાન ડૉક્ટરના ત્યાંથી રોડને બધું કાઢ્યું હતું એ લોકોએ ક્લિનિકમાંથી. અયાજ મલિક હતો, જફર બારી હતો, મોઇન બાલા, જફર જાવિદ બાલા, કુમાર અને એક આફ્રિકાથી આવ્યો હતો ઝુબેરથી હતો. તારીખ 30મી એપ્રિલના રોજ હજ અંગેની મીટિંગ યોજાશે. ઉમરા એન્ડ હજ હજીઓનો જોડ અંતર્ગત મેનેજમેન્ટ ઓફ ગાર્ડન મસ્જિદ દ્વારા ગાર્ડન મસ્જિદ 5 બત્તી ખાતે તારીખ 30મી એપ્રિલના રોજ ઝોહરની નમાઝ બાદ બપોરે 2 કલાકે હાજીઓ માટે હજની મીટિંગ યોજાશે, જેમાં હજ યાત્રીઓને માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા હાજી ઇકબાલ પાત્રાવાલા ઝાકીર કારીએ હજ યાત્રીઓને જણાવ્યું છે.
ભરૂચ કૃષિ યુનિવર્સિટી ખાતે ગુરુવારે વાર્ષિક ઉત્સવ યોજાયો. ભરૂચ મક્તમપુર સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે વાર્ષિક ઉત્સવ ભૃગુ તાલ 2023ની થીમ પર યોજાયો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક અને કલાકૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્રનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વાર્ષિક ઉત્સવમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ઝેડ.પી. પટેલ, ડોક્ટર જે.કે. પટેલ, ડોક્ટર ટી.આર. અહલાવત, ડોક્ટર આર.એન. નાઈક અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. गीताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. वाइस चांसलर साहब है डॉक्टर जेआरबी पटेल साहब, वो मैन ऑफ फ्रूट फ्लाई के नाम से जाना जाते हैं. तो फर्स्ट एवर इन गुजरात उनका पेटेंट हुआ, ये हमारे लिए बहुत ही बड़ी बात है. तो इसके लिए हम માય લિવેબલ ભરૂચ અંતર્ગત માતરિયા તળાવનું ₹4 કરોડના ખર્ચે થઈ રહેલું બ્યુટિફિકેશનની કામગીરીની કલેક્ટર તુષાર સુમેરાએ મુલાકાત લીધી. બરોડા દ્વારા હાથ ધરાયેલ માતરિયા તળાવના બગીચાના બ્યુટિફિકેશનની સિવિલ વર્કની 70% જેટલી કામગીરી પૂર્ણ થયેલ છે, જેનું શુક્રવારે કલેક્ટરે નિરીક્ષણ કર્યું હતું. એમ્પી થિયેટર, કાર્પેટ એરિયા, આર્ટ ગેલેરી, પાછળની કમ્પાઉન્ડ વોલ, વ્યૂ પોઈન્ટ, ગઝીબો, બોટિંગ માટેની જેટી વગેરે કામ પૂર્ણતાને આરે છે. લાઇટિંગ, સીસીટીવી, જોગિંગ ટ્રેક અને પ્લાન્ટેશનની કામગીરી 3 મહિનામાં પૂર્ણ કરી બગીચો જાહેર જનતા માટે ખુલ્લો કરવામાં આવશે. અંકલેશ્વરની જે.આર. મોદી હોસ્પિટલના તબીબો માટે 3 કરોડના ખર્ચે બનનાર ડોક્ટર્સ હાઉસિંગ ક્વાર્ટર્સનું ભૂમિપૂજન કરાયું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જે.આર. મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો રહેવા માટે મકાન ઉપલબ્ધ કરાવવાના હેતુથી આધુનિક 16 જેટલા ડોક્ટર્સ હાઉસિંગ ક્વાર્ટર્સનું ભૂમિપૂજન ભરત મહેતા અને જય મહેતાના હસ્તે કરવામાં આવ્યું. આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં જે.બી. મોદી પરિવાર, ડી.બી. મોદી પરિવાર અને એસ.બી. મોદી પરિવાર તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિતના ટ્રસ્ટીઓ, મેડિકલ ઓફિસર ડોક્ટર આત્મી ડેલીવાળા સહિત સ્ટાફ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના પ્રાંગણમાં આજે અહીંના ડૉક્ટરોને રહેવા માટે આધુનિક 16 ક્વાર્ટર્સનું ભૂમિપૂજન શ્રી જે.બી. મોદી, શ્રી દિનેશભાઈ મોદી, શ્રી શિરીષભાઈ મોદી અને શ્રી ભરતભાઈ, પલ્લવીબેન, પ્રણબભાઈ, નીરવભાઈ સૌના સહયોગથી એમના 3 કરોડના અનુદાનથી આજે આ ભૂમિપૂજનનું સરસ રીતે થયું છે. શ્રી જે.બી. મોદીની ફિલોસોફી હતી કે જ્યાં આપણે ફેક્ટરી હોય, જ્યાં કમાતા હોય ત્યાંના લોકોની સુખાકારી માટે વધારે કામ થવું જોઈએ. એના હિસાબે જયાબેન મોદી હોસ્પિટલનું નિર્માણ થયું. એમાં એમનો મોટો ફાળો રહ્યો અને એ ભાવના અને એ જ વિચારશૈલી આ એમના કુટુંબીજનો શ્રી ભરતભાઈ, જયભાઈ, પ્રણબભાઈ, નીરવભાઈ આજે આ 3 કરોડના અનુદાનથી ડૉક્ટર્સના ક્વાર્ટર્સની ફેસિલિટી ઊભી થઈ રહી છે. એમનું પ્રદાન અનુપ્રદાન હર વર્ષે મળતું રહે છે. હવે પેટ સિટી સ્કેન પણ એમના દ્વારા થઈ રહ્યું છે, તો એ જૂન જુલાઈમાં શરૂ થશે. તો આ રીતે એમનું 7.5 કરોડનું જે ડોનેશન મળ્યું છે એથી આ જિલ્લાના અને આજુબાજુના વિસ્તારના લોકોને ખૂબ સારી મેડિકલ ફેસિલિટી મળતી રહેશે એવી એમની જે ભાવના છે એના માટે આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે. અને ટ્રસ્ટ વતી હું સૌનો, ખાસ કરીને સૌ ફેમિલી મેમ્બર અને ભરતભાઈનો ગઈકાલે લગભગ 8 કલાકની જર્ની કારમાં કરીને અહીંયા આવ્યા ખાલી મુહૂર્ત સાચવવા માટે, એ માટે હું એમનો ખૂબ ખૂબ
આભાર માનું છું. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ જૂની કોલોનીની પાસે રહેતા શ્રમિક પરિવારના 9 વર્ષીય બાળકને રમતા રમતા 15 ફૂટ ઊંડી ડ્રેનેજની કુંડીમાં પડી જતા તેનું કરુણ મોત નીપજ્યું. ગત રોજ સાંજના સમયે અંકલેશ્વર વાલિયા ચોકડીને અડીને આવેલ જૂની કોલોનીની બાજુમાં રહેતા 9 વર્ષીય કિશન વસાવા અન્ય બાળકો સાથે શૌચાલયના પાછળના ભાગે રમી રહ્યા હતા. તે દરમિયાન 3 બાળકો પૈકી કિશન વસાવા 15 ફૂટ ઊંડી ખુલ્લી કુંડીમાં પગ લપસી તેમાં ખાબક્યો હતો, જેને નીકળવા માટે અનેક પ્રયાસો કરવા હતા. તેની સાથે રમતા તેના ભાઈ અન્ય બાળકો પરિવારને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી રહ્યા હતા અને તેને બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યો હતો. જે બાદ તેઓએ પોલીસમાં જાણ કરતા જીઆઈડીસી પોલીસ અને અંકલેશ્વર ડીપીએમસી ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ટીમ સાથે ઓપરેશન હાથ ધરી 1 કલાકની ભારે જહેમત બાદ કિશનને અંદરથી મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયાની શ્રીરંગ નવચેતન વિદ્યા મંદિરનો વાર્ષિક પરિણામ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ભરૂચ જિલ્લા સંચાલક મંડળના ઉપાધ્યક્ષ અને શાળાના ટ્રસ્ટી કેસરીસિંહ સયાણિયા, મંત્રી વનરાજસિંહ મઢા, સહમંત્રી અશ્વિનસિંહ, આચાર્ય સહિત સ્ટાફની ઉપસ્થિતિમાં ઇનામ અને રિઝલ્ટ વિતરણ કરાયું હતું. 1 થી 3 ક્રમ મેળવનાર શિશુ 1 થી ધોરણ 8 અને 9 થી 11ના બાળકોને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. જંબુસર પોલીસે પઠાણી ભાગોળ પાસે પટેલ વેલફેર સોસાયટી ખાતેથી આઈપીએલ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા એક સટોડિયાને ઝડપી પાડ્યો. જંબુસર પોલીસ મથકનો સ્ટાફ જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પઠાણી ભાગોળ પાસે પટેલ વેલફેર સોસાયટીમાં રહેતો ફિરદોસ ઉર્ફે સરપંચ અબ્દુલ રઝાક મોહમ્મદ પટેલ પોતાના મોબાઈલ ફોનમાં હાલમાં રમાઈ રહેલ આઈપીએલ T20 મેચ ઉપર રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ ઉપર સટ્ટો રમાડી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી મોબાઈલ ફોન મળી કુલ 20,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સટ્ટો રમતા સટોડિયા ફિરદોસ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના પાલેજના રાજાનગર પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીઓને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા. પાલેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજાનગર પાછળ ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે. જે આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ 14,000, 6 મોબાઈલ ફોન મળી કુલ 35,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા રાજાનગરમાં રહેતા જુગારી ઇરફાન નાસિર સૈયદ, મહેશ વસાવા, ફિરોઝ અબ્દુલ શેખ અને અનવર મોહમ્મદ બેલીમ સહિત 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ ઝોડિયાક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલ એક્ટિવાની ચોરી કરી વાહન ચોરો ફરાર થયા. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ જોડિયાક એપાર્ટમેન્ટમાં રહેતા બિજલકુમાર અરવિંદ પટેલે પોતાની એક્ટિવા નંબર GJ21AS 0734 ગત તારીખ 15મી એપ્રિલના રોજ પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી તેઓની 10,000ની એક્ટિવાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મોપેડ ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જંબુસરની પ્રજાને 18 મહિનામાં મીઠું પાણી આપવાની યોજના 22 કરોડ ખર્ચવા છતાં 12 વર્ષે પણ પૂર્ણ નહીં. જંબુસર પાલિકાની સામાન્ય સભામાં વેરામાં તોતિંગ વધારાનો વિપક્ષનો વિરોધ. શહેરમાં પીવાના પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ, રસ્તાના મુદ્દે સભામાં વિરોધ પક્ષ આકરા પાણીએ. અંકલેશ્વરની ગડખોલ પાટિયા સ્થિત નીરવકુંજ સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. બી ડિવિઝન પોલીસે ચોર પાડોશી સહિત સોનીને ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસે 3 સ્થળેથી જુગારધામ ઝડપી પાડ્યા. પોલીસે 10 જુગારીઓને ઝડપી પાડી તપાસ હાથ ધરી. ભરૂચ LCBએ ચોરીની ઘટનામાં સંડોવાયેલ સિકલીગર ગેંગના એક સાગરીતને ઝડપી પાડી ઘરફોડ ચોરીના 6 ભેદ ઉકેલ્યા. ભરૂચમાં રહેતા મામાએ ભાણેજને વડોદરાથી ચોરી કરવા બોલાવી અન્ય એક ઈસમ સાથે મળી ચોરીઓની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.